નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો, આજના સૌથી મોટા અને તાજા સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જી આ મિત્રો, આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો હાલમાં ગુજરાતના લગભગ બધા વિસ્તારોની અંદર કડાકા ભડાકા અને વીજળી સાથે સારા પવન સાથે વરસાદ પડી રહ્યો છે। ત્યારે એવા મોટા સમાચાર આવી રહ્યા છે। અનેક વિસ્તારો ગામડા શહેરની અંદરથી એવી પરિસ્થિતિ સર્જાઈ છે જે સાંભળીને આપણા રૂવાટા ઊભા થઈ જાય। ઘણી જગ્યાએ મિત્રો વધુ પવન હોવાના કારણે પતરા પણ ઉડ્યા છે, તો ઘણી જગ્યાએ વીજળી પડવાના પણ સમાચાર મળી રહ્યા છે। પરંતુ આખરેકાર મિત્રો આ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર એક મુંબઈના સૌથી મોટા અને દર્દનાક સમાચાર આવી રહ્યા છે। મુંબઈની અંદર એટલો ભારે વરસાદ પડ્યો કે ખરેખર એ વરસાદની અંદર જે પરિસ્થિતિ સર્જાઈ એ તમને સ્ક્રીન પર હું વિડીયો બતાવી રહ્યો છું। તમે જોઈ લો કે બાઇક છે, ગાડી છે, આ પાણીની અંદર તણાઈ રહ્યા છે। જી આ મિત્રો, વાત કરવામાં આવે તો આમના ડ્રાઈવર જે છે ગાડી અને બાઇકના, એ ડ્રાઈવર પણ નીચે ઉતરી જાય છે અને આખરેકાર જે બાઇકવાળા ભાઈનું જે બાઇક છે એ બાઇક પાણીની અંદર તણાઈ રહ્યું છે અને આ ભાઈ પાછળ ઉડી રહ્યો છે અને એક ધૂમધાર અને એક ગતિથી પાણી ચાલી રહ્યું છે। ત્યારે સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો આખરેકાર અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને ઘણા બધા એવા જે વૈજ્ઞાનિકો છે, વૈજ્ઞાનિકો નહીં પરંતુ જે વેધર અપડેટ આપી રહ્યા છે, તેમનું પણ કહેવું છે કે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર અતિથી ભારે વધારે વરસાદ પડી શકે છે। તો ખાસ કરીને દર્શક મિત્રો, આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર લગભગ બધા વિસ્તારોની અંદર સારો એવો વરસાદ પડ્યો છે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટની અંદર એટલું લખજો કે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો અને શું તમારા ગામની અંદર વરસાદ હજુ સુધી આવ્યો છે કે નથી આવ્યો, જરૂરથી જણાવજો। ત્યારબાદ મિત્રો, વાત કરવામાં આવે મોટા સમાચારની તો એક દર્દનાક અને એક મોટા અને ખૂબ જ દુઃખીના સમાચાર આવી રહ્યા છે રાજસ્થાન શહેરની અંદરથી। જી આ મિત્રો, રાજસ્થાનની અંદર એક એવી ઘટના બની છે જે આપણે વાત કરવાના છીએ કે એક 13 વર્ષની દીકરી હોય છે। રાજસ્થાનની અંદર માત્ર 13 વર્ષની દીકરી સાથે ખૂબ જ દુઃખદ ઘટના બની છે। વાત કંઈક એમ બને છે કે એક રિક્ષા ચાલક હોય છે, એ રિક્ષા ચાલક એ 13 વર્ષની દીકરીને પછી મિત્રો એ હોટલની અંદર આ ઘટના સાંભળતા જ ભલભલો લોકોના રૂવાટા ઊભા થઈ જાય છે, આપણી આંખો ભીજાઈ જાય છે કે ખરેખર એક માત્ર 13 વર્ષની દીકરી છે, એ દીકરી પણ શું આપણા ભારતની અંદર, ગુજરાતની અંદર કે રાજસ્થાનની અંદર ખરેખર મિત્રો હાલમાં સુરક્ષિત નથી। આમ તો ઘણા બધા સૂત્રો છે અને ઘણી બધી એવી લાભો, સહાયો છે જે ફક્ત દીકરીઓ માટે બની છે, પરંતુ આજે એ ઘટના બની છે, આખું રાજસ્થાન મિત્રો હલી ગયું છે। હવે આના વિશે તમારું શું કહેવું થાય છે? ખરેખર હાલમાં પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે અને સરસ મજાનો આગળ કાર્યવાહી કરશે એવી આપણને આશા છે। અને કોઈ પણ વિસ્તારની અંદર આવી ખરાબ ઘટના બને છે તો તે વિસ્તારની અંદર આપણા ભારત દેશની, આપણા ગુજરાતની અને રાજસ્થાનની પોલીસ સારું એવું કામ કરી રહી છે, કડક કાર્યવાહી કરી રહી છે, તો આપણે આવવું જ જોઈએ છીએ। બાકી મિત્રો, આ ઘટના વિશે આગળ કોઈ માહિતી આવે તો સૌપ્રથમ આપણી યુટ્યુબ ચેનલની અંદર જોવા મળશે। સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી નાખજો। અને આનાથી પણ સૌથી પહેલા રાજસ્થાનની અંદર જે ઘટના બની, સૌથી પહેલા મેં ઇન્સ્ટાગ્રામની અંદર જણાવી દીધી છે। તો આપણું જય ગોગા શોર્ટ કરીને ફોલોવર છે 7,500 છે ફોલોવર, તો જય ગોગા શોર્ટ પેજને ફોલો કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને બને તેટલો શેર કરજો। ત્યારબાદ મિત્રો, સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે વરસાદ વાવાઝોડાને લઈને કયા વિસ્તારોની અંદર કેટલા વરસાદ પડશે અને અંબાલાલ પટેલની શું આગાહી છે? તો આગામી 3 થી 4 દિવસની અંદર ગુજરાતમાં એવી આગાહી આપવામાં આવી છે। ઘણા બધા એવા વિસ્તારો છે જે વિસ્તારની અંદર હળવેથી ભારે વરસાદ પડી શકે છે, વાવાઝોડાની પણ થોડા ઘણી શક્યતા છે। ફૂલ વાવાઝોડું મોટી ગતિની અંદર, ભારે ગતિની અંદર નહીં પરંતુ નોર્મલ સ્પીડની અંદર આવી શકે છે। બાકી જોરદાર ગુજરાતી નવા સમાચારની અંદર મળીએ, ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને એક લાઇક, આવનારા એક વિડીયોની અંદર મળીએ। બધાનો આભાર।